બારડોલીના પડોશી ગામનો નગરપાલિકામાં જોડાની દરખાસ્તનો સાગમટો વિરોધ। બારડોલીના વિકાસને ધ્યાનમાં લેતા નગરપાલિકા દ્વારા અડીને આવેલા 7 ગામોને બારડોલી નગરપાલિકામાં સમાવેશ કરવા ઠરાવ કરાયો હતો। આ બાબતનો વિરોધ નોંધાવતા વિવિધ 6 ગ્રામ પંચાયતો દ્વારા પ્રક્રિયા વિરોધ દર્શાવતું આવેદન અપાયું હતું। બારડોલીના અડીને આવેલા અસ્તાન, ધામદોડ, લુંભા, બાબેન, ટેન, ઇસરોલી, આફવા, ઉતારા, નાડિયાદ વગેરે ગામનો નાંદીડા, રીટેક, ઉતારા, નાંદીડા વગેરે ગામનો બારડોલી નગરપાલિકામાં સમાવેશ કરવાની દરખાસ્તના આધારે ઉપરોક્ત ગ્રામ પંચાયતનો ઠરાવ સાથે લેખિત અભિપ્રાય મંગાવાયો હતો। ગતરોજ ધામદોડ, લુંભા ગ્રામ પંચાયત દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવતા પંચાયતના ઠરાવ અને અસંમતિ દર્શાવતી અરજી આપી આવેદન અપાયું હતું। એક પછી એક મુજબ ઉપરોક્ત ગ્રામ પંચાયતો પૈકીની બાબેન ગ્રામ પંચાયતને બાદ કરતા અન્ય તમામ 7 ગ્રામ પંચાયતો દ્વારા બારડોલી નગરપાલિકાના ચીફ ઓફિસર સમક્ષ ઠરાવની નકલ સાથે સમાવેશ પ્રક્રિયાનો વિરોધ કરી અસંમતિ દર્શાવતું આવેદન અપાયું હતું। વિવિધ આવેદનપત્રના સૂર મુજબ તમામ ગામોના ભૌગોલિક વિસ્તાર મુજબ 60 થી 70% ખેતીવાડી વિસ્તાર છે। વધુમાં આદિવાસી પરિવારોની વસ્તી વધુ રહેતા તેઓ ઉપર ભારે વેરાનું ભારણ આવશે। હાલમાં ગ્રામ પંચાયત સ્તરેથી તમામ પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે। તેવા સંજોગોમાં નગરપાલિકામાં સમાવેશ કરવાની જરૂર નથી મુજબનું આવેદન અપાયું હતું। જોકે બારડોલીને અડીને આવેલા બાબેન ગ્રામ પંચાયત દ્વારા હજુ સુધી કોઈ વિરોધ પ્રક્રિયા નહીં નોંધાવાતા બાબેન ગ્રામ પંચાયત કેવું વલણ અપનાવે છે તે જોવું રહ્યું। નગરપાલિકા વિસ્તારના હદ વિસ્તરણ માટેની દરખાસ્ત સરકારશ્રીમાં જે કરવામાં આવી હતી તેની પૂર્તતા બાબતે સરકારશ્રીમાંથી પત્ર આવ્યો હતો। તે માટે પૂર્તતા પૂર્ણ કરવા માટે ગ્રામ પંચાયતોને લેટર લખવામાં આવ્યા હતા, જેની અંદર ગ્રામ પંચાયતોની બેઝિક ડિટેલ્સ તથા તેમનો સંમત અસંમતનો ઠરાવ માંગણી કરી હતી। એ સમય મર્યાદામાં એમને રજૂ કરવાનું કહ્યું હતું। જે સમય મર્યાદાના અંતર્ગત વિવિધ ગ્રામ પંચાયતોએ આજરોજ ઠરાવોની કોપીઓ અને બેઝિક ડિટેલ્સ રજૂ કરેલ છે, જે ધ્યાને લઈને હવે એ દરખાસ્ત સાથે સરકારશ્રીમાં દરખાસ્ત કરવામાં આવશે। આપના નામ સાથે? મારું નામ સરસ્વતીબેન અમિતભાઈ રાઠોડ, હું અસ્તાનની સરપંચ છું। અમારા જેટલા આદિવાસી વિસ્તાર ધરાવતા ગામો છે એમાં નગરપાલિકામાં સમાવેશ કરવામાં નગરપાલિકા તરફથી નોટિસ મળેલ છે, પણ અમારે જે આદિવાસી વિસ્તારમાં જેટલા ગામો આવે છે એ અમારા સરપંચોની અસંમતિ છે કે અમે નગરપાલિકામાં આ ગામોનો સમાવેશ કરાવવા નથી માંગતા। એટલે તમારા ગામના લોકો કે તમે ગામના લોકો બી આમાં વિરોધ કરે છે। હું રીના દેવેન્દ્રભાઈ ચૌધરી, મારું તેન ગામ છે। અમે ચીફ ઓફિસર શ્રી દ્વારા અમને છે ને નગરપાલિકાનો એક લેટર આપવામાં આવેલો હતો 21 તારીખના રોજ। તો એ લેટરમાં અમારા 7 ગામોને નગરપાલિકામાં સમાવેશ કરી લેવા માટે જણાવવામાં આવેલું હતું। પણ મારું કહેવું એવું છે કે મારું જે તેન ગામ છે એ નગરપાલિકાથી 4 કિલોમીટર, અંદાજે 4 કિલોમીટર જેવું દૂર છે, અને અમારા ગામમાં આદિવાસી સમુદાય, હળપતિ સમુદાય વધારે છે। એટલે એમાં કેવું છે કે એ જે સમાજ છે, જે ગરીબ પ્રજા છે, અત્યારે જે હાલમાં જે મિલકત વેરો ભરે છે એ નગરપાલિકામાં આવવાથી એમનો વેરો વધી જશે। પછી એ ગરીબ પ્રજા છે, એ લોકો ઘણી ગરીબ પ્રજા અજ્ઞાનતાને કારણે પણ એ લોકોને ગામોમાં મુશ્કેલી પડે, અને અમારી ગ્રામ પંચાયત બધી સુવિધાઓ પૂરી પાડે જ છે એમને। એટલે અમારી અત્યારે જે ગ્રામસભા ગઈ તેમાં ગ્રામજનો દ્વારા નગરપાલિકામાં સમાવેશ કરવા માટે બધા અસંમત છે એવું જાહેર કરવામાં આવેલ હતું। એટલે અમે એ ઠરાવની અસંમત માંગણી કરીને અહીં અમે નગરપાલિકામાં આજે સૌ લેટર આપવા માટે આવ્યા છીએ। એટલે અમે સૌ 7 ગામો આ નગરપાલિકામાં ભળવા માટે અમે નામંજૂર છીએ, અમારા ગ્રામજનોના કહેવાથી। સુરેશ રાઠોડનો રિપોર્ટ, S9 ન્યૂઝ, બારડોલી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।